નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાનાલયમાં. યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માંથી ધોરણ 8 માં આવી ગયા. પાઠ્યપુસ્તકની અંદર તમારું ચેપ્ટર નંબર 1 પૂરું થઈ ગયું છે લગભગ દરેક વિષયની અંદર. તો ધોરણ 8 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં નિકુંજ સર તમારા માટે લઈને આવી ગયા છે ચેપ્ટર નંબર 1, ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. આ ચેપ્ટરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. યસ વિદ્યાર્થી મિત્રો, તો શરૂઆત કરીએ કે ભાઈ પ્રશ્ન નંબર 1 શું છે. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપો. તો યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? ભાઈ આપણને ખબર છે ઓલો જે કોન્સ્ટન્ટિનોપલ હતું એ તુર્ક મુસલમાનોએ જીતી લીધું હતું. આથી યુરોપના લોકોને જે મરી મસાલા સુતરાઉ કાપડ તેજાના જે કંઈ પણ વસ્તુની જરૂર હતી એ મળતી બંધ થઈ ગઈ. આથી લોકોએ નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. અને કયા કયા દેશો હતા? તો કે હોલેન્ડ, પોર્ટુગલ અને સ્પેન. આ બધા દેશોએ ભાઈ નવો જળમાર્ગ શોધવા માટે કમર કસી હતી, એટલે કે શરૂઆત કરી હતી. પછી યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા શાથી હતી? તો કે ભાઈ યુરોપની પ્રજા હતી એ મહદ અંશ એટલે કે મોટા ભાગે છે માંસાહારી પ્રજા હતી. અને માંસાહારી હોવાથી માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ જ જરૂર હતી. પછી કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? કયું શાસન? તો કે પ્લાસીનું યુદ્ધ જે થયું હતું સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે, એના કારણે દ્વિમુખી શાસન પદ્ધતિ બક્સરના યુદ્ધથી છે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી. યસ, અવધના નવાબ, પછી મીર કાસિમ અને મુગલ બાદશાહ. પછી કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો કે ધારો હતો 1773 નો નિયામક ધારો હતો, એના અન્વયે ભારતમાં પહેલીવાર સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી. પછી પ્લાસીનું યુદ્ધ કે 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. અને 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવે પ્લાસી નામના સ્થળે શું થયું? તો કે યુદ્ધ થયું. નવાબ સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પણ મિર્ઝાફર હતો એને વિશ્વાસઘાત કર્યો. એના કારણે આ જે નવાબની સેના હતી એ હારી ગઈ અને મિર્ઝાફરને નવાબ બનાવવામાં આવ્યા અને સિરાજ ઉદ્દૌલા પકડી તેની હત્યા કરવામાં આવી. આમ પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાના શું બન્યા? તો કે માલિક બન્યા. ત્યારબાદ છે બક્સરનું યુદ્ધ. તો કે બંગાળના નવાબ મીર કાસિમે ફરી વખત અવધના નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળીને અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના ખાલી 7,072ની હતી. મેજર મુનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે મળી બક્સરનું યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં અંગ્રેજો જીત્યા અને પ્લાસીનું યુદ્ધનો નિર્ણય દ્રઢ બન્યો. અને બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બિહાર, બંગાળ અને ઓડિશાની દીવાની સત્તા એટલે કે દીવાની અધિકારો હતા એ મળી ગયા. એટલે કે ત્યાંથી છે તે લોકો જે કંઈ પણ કામ કરવું હોય, ભાઈ શાસન કરવું હોય, કરવેરા ઉઘરાવા હોય, એ બધા જ કામ કરી શકતા હતા. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. પછી અંગ્રેજ મરાઠા યુદ્ધ. તો કે મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયો. પ્રથમ યુદ્ધમાં સંધિ થઈ અને બંને એકબીજાના ક્ષેત્ર પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત થઈ નહીં. પછી દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ છે 1803 થી 1805માં થયું, જેમાં વેલેસ્લીએ મરાઠા પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો પર છે ભાઈ અંગ્રેજોએ કબજો જમાઈ દીધો. અને તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાઓની તાકાતને હાવ કચડી નાખવામાં આવી અને પેશવાઓને ક્યાંથી? તો કે પુણેમાંથી હટાવી દેવામાં આવ્યા. અને ક્યાં? તો કે કાનપુર પાસે બિઠ્ઠુરમાં પેન્શન આપી મોકલી દેવામાં આવ્યા. સર, પેન્શન એટલે શું? તો કે પેન્શન એટલે કે પગારદાર કર્મચારી. તમારે અહીંયા બેહવાનું, તમારે વહીવટ કરવાનું ખોટું, અમે તમને પગાર આપશું, પણ જે કરવેરા ઉઘરાવવાનું, શાસન કરવાનું, એ બધું કામ કોણ કરશે? તો કે અંગ્રેજો કરશે. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કોની? તો કે કંપનીની સત્તા સ્થપાઈ. આમ સંપૂર્ણ ભારતમાં બ્રિટિશરોની સત્તા સ્થપાઈ. પછી મૈસૂર વિગ્રહ. તો કે અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી અને શક્તિ અંગે ચિંતિત બન્યા હતા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા. જો અહીંયા વિગ્રહ કીધું ને છે, વિગ્રહનો મતલબ જ યુદ્ધ થયો. વિગ્રહ કઈ અલગ વસ્તુ નથી. વિગ્રહ એટલે શું થયું? તો કે યુદ્ધ કહેવાય. એને શું કહેવાય? બીજી ભાષામાં યુદ્ધ જ કહેવાય.
આ યુદ્ધ પૈકી 2 યુદ્ધો છે હૈદર અલી સાથે અને બીજા 2 યુદ્ધો છે હૈદર અલીના શક્તિશાળી પુત્ર જેનું નામ હતું ટીપુ સુલતાન. આમ કહેવાય ને મૈસૂરનો વાઘ કહેવામાં આવતો ટીપુ સુલતાનને, એની સાથે થયા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પણ પરિણામ આવ્યું નહીં. પ્રથમ મૈસૂર યુદ્ધ થયું એમાં કંઈ પરિણામ ન આવ્યું, ન અંગ્રેજો જીતા કે ન હૈદર અલી જીલો. પછી દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતા યુદ્ધ ચાલુ રહ્યું. સર, હૈદર અલીનું મૃત્યુ થઈ ગયું તો યુદ્ધ કઈ રીતે ચાલુ રહ્યું? તો કે હૈદર અલીનું તો મૃત્યુ થઈ ગયું, પણ પછી એ જે સેનાપતિ પદ હતું એ કોને? તો કે ટીપુ સુલતાને લઈ લીધું. કોણે લઈ લીધું? ટીપુ સુલતાને લઈ લીધું. એટલે કે યુદ્ધ ચાલુ રહ્યું પણ કઈ પરિણામ આવ્યું નહીં. છેવટે બંને પક્ષો વચ્ચે શું થઈ? તો કે સંધિ થઈ. અને તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હારી ગયો અને તેને ભયંકર હાનિ થઈ. તૃતીય જે યુદ્ધ થયું મૈસૂર વિગ્રહ, તેની અંદર ટીપુ સુલતાન હારી ગયો અને ભયંકર હાનિ થઈ. ઘણું બધું એને નુકસાન થયું. અને ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીર ગતિને પામ્યો. વીર ગતિને પામ્યો એટલે કે એનું થઈ ગયું મૃત્યુ. શું થઈ ગયું ભાઈ? મૃત્યુ થઈ ગયું. અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ એટલે કે મજબૂત બનાવ્યું. અને અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડીના રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી હતી. અને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખાસ વાત, જો તમે ધોરણ 6 થી 8 ની અંદર ભણો છો, ક્યાંથી ભણો છો? 6 થી 8 ની અંદર ભણો છો. તમારા માતા પિતા આર્થિક રીતે ભાઈ નબળા છે, તો તમારા માટે ખૂબ જ ઓછી ફીની અંદર ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યું છે ઓનલાઈન ટ્યુશન ક્લાસ. શું લાવ્યું છે? ઓનલાઈન ટ્યુશન ક્લાસ. શું લઈને આવ્યું છે? ઓનલાઈન ટ્યુશન ક્લાસ લઈને આવેલું છે. અને એનું નામ શું છે? તો કે એનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ 2027. શું છે? બ્રહ્માસ્ત્ર બેચ. તો જે વિદ્યાર્થી મિત્રો આપણી આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માંગતા હોય તો આજને આજ જ ભાઈ જોઈન કરી લેજો. કારણ કે આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે, આ બ્રહ્માસ્ત્ર બેચમાં તમને શું શું મળશે તમને કહી દો. ભાઈ સંપૂર્ણ અભ્યાસક્રમ તો તમને સમજાવવામાં આવશે. શું કરવામાં આવશે? સંપૂર્ણ અભ્યાસક્રમ તમને સમજાવવામાં આવશે. યસ, સંપૂર્ણ અભ્યાસક્રમ તમારું પાઠ્યપુસ્તક હોય છે તે. આ સાથે સાથે તમારી જે સ્વ અધ્યયન પોથી આવતી હશે, સ્વાધ્યાય પોથી આવતી હશે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવતી હશે, નકશા પૂર્તિ આવતી હોય કે પછી ગ્રામર આવતી હોય, જે કંઈ પણ હોય એના સોલ્યુશન તમને મળી જશે. તમારી પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના તમને ફ્રી રિવિઝન અહીંયાથી કરાવવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ, આ જ યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. ઓકે. અને અત્યારે સારીમાં સારી અત્યારે તમારા માટે ઓફર ચાલી રહી છે, પણ તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે આ ઓફર કદાચ એક્ઝિસ્ટ નહીં કરતી હોય, તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમારે આપણી આ બ્રહ્માસ્ત્ર બેચ વિશેની વધારે માહિતી મેળવી લેવાની છે. ભાઈ શું ઓફર ચાલે છે? ઓફર ચોક્કસથી ચાલતી હશે અથવા તો ટૂંક સમયમાં શરૂ થવાની હશે. તો જોડાઈ જાજો આપણી સાથે બ્રહ્માસ્ત્ર બેચમાં. અને આપણા ધોરણ 8નું જે શિક્ષણ છે એને આપણે એકદમ મજબૂત બનાવી દઈએ, એકદમ પાયાનું શિક્ષણ છે એને જોરદાર બનાવી દઈએ. અને ધોરણ 8 ની અંદર ભાઈ આપણો ડંકો વાગવો જોઈએ, આપણા નામનો ડંકો વાગવો જોઈએ એવું જોરદાર આપણે રિઝલ્ટ લાવવાનું છે. બરાબર છે? તો ભાઈ ફટાફટ જોડાવાના બાકી હોય તો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાજો. પછી પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નના ઉત્તર લખો. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. તો કે ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટાન્ટિનોપલ જીતી લીધું અને ભારત અને યુરોપ વચ્ચે જે વેપારનું મુખ્ય મથક હતું કોન્સ્ટાન્ટિનોપલ, ઇસ્તંબુલ, તે છે તે બંધ થઈ ગયું. અને યુરોપવાસીઓએ ભારતના મરી મસાલાની ખૂબ જ જરૂર હતી. આથી આ વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ અને ભારતમાંથી મરી મસાલા, સુતરાવ કાપડ, રેશમી કાપડ, તેજાના, અફીણ, સુરોખાર, ગળી, ઇમારતી લાકડું ખૂબ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતી હતી. અને યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોય, માંસ સાચવવા મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી. પરિણામે યુરોપિયન પ્રજાને જમીન માર્ગે થતો વેપાર બંધ થવાથી નવો જળમાર્ગ શોધવાની જરૂર ઊભી થઈ. પછી બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશનું પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત કોણે કરી? તો કે કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષકની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનોની શરૂઆત કરાવી. તેના પર એક મોટા ફોજદારની નિમણૂક કરવામાં આવી. ગામડામાં ચોકીદારની નિમણૂક કરી. અને પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજો જ રહી શકતા અને
ભારતીય સિપાહીઓ એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા, વધારે ઉપર જઈ શકતા નહીં. ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે. મહાત્મા ગાંધીના વિધાનો સમજાવો. તો કે આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ્ય ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીય આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીય વિરુદ્ધ આ કાયદો દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. યસ. પછી પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો અને મહાત્મા ગાંધીએ લખ્યું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે માત્ર અને માત્ર બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામ જણાવો. તો શું હતું? તો કે 1803 થી શરૂ કરીને 1805 થયું અને વેલેસ્લીએ છે મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી અને આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીની ઉત્તરના ભાગમાં આગ્રા અને દિલ્હીના ક્ષેત્ર અંગ્રેજોના કબજામાં આવી ગયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખવાનો છે. કે ભાઈ ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ભાઈ ક્યાં ક્યાં આવ્યા હતા પોર્ટુગીઝો? તો કે ગોવા, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલી. તો આમાંથી પોર્ટુગીઝોની રાજધાની હતી ભાઈ ગોવા. કોણ હતી? ગોવા. પછી બીજો સવાલ, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? ગોલકોંડાના શાસક પાસેથી કોણે ભાઈ ફરમાન મેળવ્યું હતું? કે ફ્રેન્ચોએ મેળવ્યું હતું. તો જવાબ આવશે ડચ આવશે. પછી ત્રીજું, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? તો કે ન્યાયતંત્ર એટલે આવશે વેલેસ્લી. કોણ આવશે? વેલેસ્લી. બસ વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું તમારા માટે હતું ધોરણ 8ના ચેપ્ટર નંબર 1નું જબરજસ્ત સોલ્યુશન. આવા જ દરેક ચેપ્ટરના સોલ્યુશન તમારા માટે આવવાના છે આપણી જ આ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ પર. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.